વેલકમ બેક. સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ વિડીયો એવા હોય છે કે જેને જોઈને ઘણાને આશ્ચર્ય થાય છે તો ઘણાને મનમાં અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે નજર કરીએ કંઈક આવા જ વિડીયો પર. આ વિડીયો જોઈ તમારા મનમાં શું વિચાર આવતો હશે? તમને એવો વિચાર આવતો હશે કે આ કોઈ પાલતુ પ્રાણી છે તેમજ એક બાળક પાસે બેઠું છે, પરંતુ આપને જણાવી દઈએ કે આ કપિરાજ કોઈ પાલતુ પ્રાણી નથી અને અચાનક જ મદ્રેસામાં આવી ચડ્યું હતું. જે બાદ કપિરાજ એક બાળકની સામે બેસી જાય છે અને પછી જે થયું તે દેશભરના લોકોએ જોયું. આ બાળક જ્યારે માથું ઊંચું કરતો હતો ત્યારે જ કપિરાજ તે બાળકનું માથું નીચે ઝુકાવતો હતો. તેમજ મદ્રેસામાં સૌ બાળકો તેમજ શિક્ષકો ખૂબ જ આશ્ચર્ય સાથે આ કપિરાજની હરકતો જોઈ રહ્યા હતા. ઘણાને એવું લાગતું હતું કે કપિરાજ આ બાળકને નમાઝ વખતે માથું ઝુકાવવાનું કહી રહ્યો છે, તો ઘણાએ આ એક સામાન્ય ઘટના સમજી હતી. જો કે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે અમે આપને જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ તેમજ બાળકનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો. આ બાળકનો ગુસ્સો એટલો તો વાયરલ થયો કે સૌ કોઈ 1 થી 2 વાર આ વિડીયો જોવાનું પસંદ કરે છે. ત્યારે શું છે આ વિડીયોમાં, આવો આપને બતાવીએ. હવે અમે આપને બતાવીએ એક યુવતીનો વિડીયો કે જેમાં યુવતીએ રાહુલ ગાંધીને લઈ એક મજાક કરતો વિડીયો વાયરલ કર્યો હતો. આ યુવતીની વાત સાંભળી આપને પણ હસવું આવી જશે. ત્યારે શું કહેવું છે આ યુવતીનું, આવો સાંભળીએ. कल राहुल गांधी ने डोमिनोज से पिज्जा ऑर्डर किया, तो फिर पिज्जा आया और राहुल गांधी गुस्सा हो गए. उसने डोमिनोज को फोन किया, बोला ये क्या है, पिज्जा के ऊपर चीज नहीं, टॉपिंग नहीं, कुछ भी नहीं, टोमेटो नहीं, ऑनियन नहीं, पनीर नहीं, ये सब क्या है, ऐसे कैसे आप लोग पिज्जा भेजते हो? तो डोमिनोज वाले ने बोला सर सॉरी सर सॉरी. तो फिर राहुल गांधी ने ब्रांच मैनेजर को फोन किया, बोला ऐ तुमको पता है मैं कौन हूँ, ये क्या पिज्जा भेजा है, इसके ऊपर चीज नहीं, टॉपिंग्स नहीं, पनीर नहीं, चिकन नहीं, ऑनियन नहीं, ये क्या है, तुमको पता है मैं क्या कर सकता हूँ? तो ब्रांच मैनेजर ने बोला सॉरी सर सॉरी, हम आपको दूसरा पिज्जा भेज देते हैं. फिर उसके आधे घंटे के बाद सोनिया गांधी ने ब्रांच मैनेजर को फोन किया और बोला सॉरी वो क्या है ना कि राहुल ने पिज्जा का डब्बा उल्टा खोला था. આમ સોશિયલ મીડિયામાં અમુક વિડીયો એવા હોય છે જે ખૂબ જ ચર્ચા જગાવતા હોય છે તેમજ ઘણાના ચહેરા પર ખુશી આપી જાય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.